ઠાકોર સમાજ દ્વારા જે 4 જાન્યુઆરીના રોજ એક બંધારણ બનાવવામાં આવ્યું હતું અને બંધારણ ભંગ કર્યાનો આક્ષેપ જે છે જાબડિયા ગામના જે 3 પરિવારો પર લાગ્યો છે અને આપણી સાથે ગબ્બર ઠાકોર છે કે જેમને 1 વર્ષ માટે સમાજ બહાર કરવામાં આવ્યા છે. ગબ્બરભાઈ, એવો આપના પર આક્ષેપ લાગ્યો છે કે આપણે ડીજે લાવ્યું, આપના પરિવારે વરઘોડો કાઢ્યો અને આપને 1 વર્ષ માટે સમાજમાંથી બહાર કરવામાં આવ્યો, શું કહેશો? ઓલરેડી પ્રોગ્રામ બધી જગ્યાએ ચાલુ જ છે. 3 જિલ્લા માટેનું બંધારણ છે. બંધારણ હોવું જોઈએ તો આખી સમાજ માટે આખા ગુજરાતમાં હોવું જોઈએ. બધી જગ્યાએ ઠાકોર સમાજ છે અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે. મને એમ લોકોને પૂછ્યું નથી, બોલાયા નથી. મેં 3 કલાક રાહ બી જોઈ છે અને આખું પરિવાર ને આખું કુટુંબ અને આખું ગામ મારા ફેવરમાં છે. 4-5 જણાની આયોજન કર્યું. ઓલરેડી જે પબ્લિક હતી બધી બહારની હતી, જે જોવા આવેલી હતી એ પબ્લિક હતી ને આખું ગામની સહમતી લીધી નથી. અને જે આયોજન કર્યું છે ને એ લોકો બધા ઓલરેડી નશાવાળા છે, પીવાવાળા છે ને એમના વતીનો કોઈ બી ગામનો વ્યક્તિ છે ને સોગન ખાય ને કે ભાઈ આ લોકો નથી પીતા તો એમને ગુલામ થઈ જવા જોઈએ. આગળનું પગલું શું રહેશે? એવું તમને 1 વર્ષ માટે સમાજ બહાર કર્યા છે અને અનફોલો કરવાની પણ વાત કરી છે કે જે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને જે ફોલો કરતા હોય સોશિયલ મીડિયામાં એમને પણ અનફોલો કરવા જોઈએ. એ પોતપોતાનો જે અનફોલો કરે એમનો નિર્ણય છે. એમને ખબર છે ગબ્બર ઠાકોર સાચો હશે તો નહીં કરે અને ગબ્બર ઠાકોર ખરાબ હશે તો કરી દેશે. એમને પોતાનો નિર્ણય છે અને આ લોકોને પોતાની ડિસિઝન લઈ લીધું છે કે અમારે શું કરવું શું ના કરવું. તમારા ગામમાંથી પણ એક કાકા આવ્યા હતા અને બેઠકમાં માફી પણ માગી હતી કે હું માફી માગું છું, અમે ખોટું કર્યું છે, અમને સ્વીકાર છે, જે પણ નિર્ણય લેશો તે. માફી માગવા વાળો વ્યક્તિ ખોટો એની ખોટું નથી કરી, ખોટી માફી માગી છે. એક અમને નેતા દેખાડવાની વાત કરી છે. એ લોકોને અમને પૂછ્યું નથી, અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી, કોઈ બંધારણ થયું નથી અને એ લોકો કદાચ ગયા હોય તો એમને કોઈ ચર્ચા બી કરી નથી. ખાસ કરીને 1 વર્ષ માટે અમને બહાર કરવામાં આવે છે. શું 1 વર્ષ પછી તમે ફરી સમાજ જોડે જશો કે હવે આગળનો નિર્ણય શું રહેશે તમારો? આમાં કેવું છે કે કઈ પોતાનો એમનો નિર્ણય છે. એમને હું બહાર ખૂબ પ્રગતિ કરીને ખૂબ આગળ વધે. ઓલરેડી હું સમાજ બહાર હશું તો કદાચ કોઈ દિવસ સમાજ મારી સાથે નહીં રહે. 4-5 દિવસની અંદર મિટિંગ કરશું, અઠવાડિયાની અંદર મિટિંગ કરશું એટલે ખબર પડી જશે કે સમાજ ગબ્બર ઠાકોરની સાથે છે કે ગબ્બર ઠાકોર સમાજની બહાર છે. ગામ તમારી જોડે છે કે નહીં? કેટલા ઘરો ગામના તમારી જોડે છે? કેમેરો ફેરવી દો એટલે ખબર પડી જશે. ગામ કેમના ફેવરમાં છે ભાઈ? કેમના ફેવરમાં છે? લગનમાં અવાજ બી બેસી ગયો છે અને આજે મારો પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ છોડીને એક મિટિંગ જે જગ્યા જે પહોંચેલી હતી એ પણ જગ્યા અમારી હતી. તમને આ મિટિંગમાં બોલાવવામાં આવ્યા હતા કે નહીં? બિલકુલ નહીં. મિટિંગની વાત છોડો, બંધારણ થયું ને એ બંધારણની કોઈ પત્રિકા એમને આલી નથી કે એમને કોઈ જોણ નથી કરી. 3 દિવસ નથી કોઈ પૂછ્યું નથી. અર્જુનભાઈ પણ છે. અર્જુનભાઈ, શું કહેશો? 1 વર્ષ માટે તમને સમાજમાંથી બહાર કરવામાં આવે છે, તમને અનફોલો કરવાની પણ વાત કરવામાં આવી છે. તો પહેલી વાત તો અમને સમાજમાંથી કોઈ બહાર કાઢ્યા જ નહીં, એમને પોતાનો નિર્ણય છે. અમને સમાજ બહાર કાઢવા હોય તો અમને તો બોલાવો, તમે શું ગુનો કર્યો છે, સમાજ જેમ કરે કે એમ અમે કરવા તૈયાર છીએ. કારણ કે એમ કોઈ ગુનો કરીએ, સરકારનું બંધારણ બંધાયેલું છે. આપણે સરકારમાં કોઈ ગુનો કરીએ તો સરકાર આપણને પૂછે, જજ સાહેબ પૂછે કે તમે આ ગુનો કર્યો છે, આ ગુનો તમને કબૂલ છે? એ પણ પૂછવામાં સરકાર પૂછે તો આ તો સીધે પોતે જાતે ડિસિઝન લઈ લીધું કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજની બહાર. અમને બોલાવો, અમને પૂછો કે તમે શું પેલું કર્યું છે. અને એ સત્તા જે એમને બંધારણ બાંધ્યું હતું એ બંધારણનું આપણે બંધારણ તોડ્યું જ નહીં. બંધારણ હાલ પણ તમે જોઈ શકો છો કે લગ્નમાં ડીજે લઈ જાઓ ને આપણે લગ્નમાં ડીજે લઈ ગયા નહીં અને આપણે ગોમમાં જે પરંપરા અમારી હતી એ અમે કર્યું છે. એટલે આખું ગોમ, જાબડિયા ગોમ અમારા તરફ છે. હાલ તમે જોઈ શકો છો અમારી સાથે 500 માણસો છે. તો 500 માણસો સમાજની બહાર થઈ જાય. આ તેમને કહી દીધું પોતે જ કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજની બહાર. પણ એવું કોઈ નથી. એમને પોતે જાતે નિર્ણય લઈ અને પોતે બસ 4-5 ગાડીઓ આવી નિર્ણય લઈ વિડીયો બનાવીને જતા રહે. મારો કહેવાનો મેસેજ એવો છે કે જે દીકરો છે એને પણ એના પપ્પાને એવું કીધું હતું કે કદાચ કોઈ ઝોનમાં નહીં આવે ને તમે 2 બાપ ભેગો થઈશું, એવી બી ચર્ચા થઈ હતી. તો ખાસ મેસેજ છે, સમાજનું બંધારણ ખૂબ પાળજો. 50% નિયમો ખૂબ સારા છે અને 50%માં નિયમો બહુ ઘણા બધાને નુકસાન થાય એ ટાઈપના છે. અને એવી મારા કાન પર 50% આ લોકોને કાર્ડનું બંધારણ કર્યું હતું. મારાને 50 પત્રિકાઓ પણ આવી છે. એમનું પણ ઘણા લોકો ઉલ્લંઘન કરે પણ ખાલી ગબ્બર ઠાકોરને ટાર્ગેટ કર્યો છે. પણ ખૂબ ખૂબ અભિનંદન. અને ભાઈ ખાસ કરીને 2 હાથ જોડીને કહું છું કે એક જે આ બંધારણના કારણથી તમારા ભાઈઓમાં, તમારા કુટુંબમાં, તમારા ભાઈઓમાં કોઈ દાડો રાગ ના બગાડતા. એ લોકો કદીએ નહીં આવે. તમારા ભાઈઓમાં કાયમ ભેળું રહેવાનું છે. એ લોકો તમારા પહેલાં આવશે, પાડોશી પહેલો આવશે. એટલે મારી વેદનાને થોડું સમજજો. અને જે ડીજેવાળા છે, સાઉન્ડવાળા છે, રિધમવાળા જે 10-15 હજાર લોકો જે સંગીત જોડે જોડાયેલા છે એમની રોજગારીનો પણ સવાલ છે. તો એ લોકોનું પણ ખૂબ ખૂબ વિચારશું. અમે મિટિંગ કરીશું અને એ દિવસે પણ આખી દુનિયાને ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સમાજ બહાર છે કે ગબ્બર ઠાકોરના ફેવરમાં સમાજ છે. જય બાબારી, જય રોમાદેવી. આ હતા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર. તેમનું કહેવું છે કે અમને પૂછ્યા વગર
નિર્ણય લેવામાં આવ્યો છે અને પૂછ્યા વગર સમાજ બહાર કરવામાં આવ્યો છે. ટૂંક જ સમયની અંદર તેઓ ગામ એકઠું કરશે અને એ પછી આગળનો નિર્ણય લેશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.